હેલો દોસ્તો, આજે આપણે બનાવીએ છીએ મકાઈનું શાક. તો આપણે ડુંગળી સમારી લીધી, લસણ ફોલી લીધું, ટમેટાં સુધારી લીધા અને હવે આપણે મૂકીશું તેલ. તો આપણે તેલ મૂકી દીધું અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. પાછું થોડું ઉમેરી દીધું. હવે જીરું ઉમેરશું. આપણું જીરું પાકી ગયું. હવે આપણે નાખીશું. તો આપણું જીરું પાકી ગયું. તો હવે આપણે ઉમેરીશું ડુંગળી. આપણે ડુંગળી ઉમેરી દીધી. હવે એને આપણે પકાવશું અને હવે આપણે નાખીશું એમાં ટમેટાં. આપણે ટમેટાં પણ એમાં નાખી દીધા છે. હવે ટમેટાને આપણે પકાવીશું. હવે નાખીશું હળદર. હળદર નાખીને આપણે નાખ્યા છે મકાઈ. તો આપણે મકાઈને હલાવીએ છીએ. આજે આપણું મકાઈનું શાક બનવાનું છે. તો આપણે એમાં થોડુંક પાણી પર ઉમેરી દીધું છે અને હવે આપણે નાખીશું ચટણી. ત્યાર પછી નાખીશું હવે થોડી ઓર ચટણી. ધાણા જીરું પાવડર, હળદર, હળદર પાછી થોડી ઉમેરી. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે મસાલો નાખીશું, સબ્જી મસાલા. તો આપણું જે શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે તૈયાર થઈ ગયું તો જમવા બેસી જઈએ. અને આપણે જમવા બેસી ગયા છીએ. તો આપણે લઈ લીધું છે મકાઈનું શાક, રોટલી અને છાશ. તો બસ આજ માટે આટલું જ.